નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। મહેસાણા જિલ્લા પંચાયતની વસઈ સીટનું મધ્યસ્થનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વિજાપુર ભાજપ તાલુકા પ્રમુખ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મહેસાણા જિલ્લા પંચાયત વસઈ સીટ પર ભાજપ દ્વારા રાજેશભાઈ ગોવિંદભાઈ પટેલની ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવી છે। કુકરવાડાનો લોકલાડીલો ચહેરો રાજેશ પટેલ દ્વારા ચૂંટણી પ્રચારનો ખૂબ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। રાજેશભાઈ પટેલના મત વિસ્તારમાં પ્રચાર સમયે લોકો શ્રીફળ સાકર ફૂલહાર પહેરાવી આવકારી રહ્યા છે। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ વિજાપુરથી। આજે 41 વસઈ જિલ્લા પંચાયત સીટનું મધ્યસ્થ કાર્યાલય કુકરવાડા મુકામે સવારે 9:30 વાગે અમારા માનનીય ધારાસભ્ય સીજે ચાવડા સાહેબ, અમારા મહામંત્રી ગોવાભાઈ ચૌધરી, પ્રમુખ ગ્રુપના કનુભાઈ ચૌધરી, નારાયણભાઈ ચૌધરી, દશરથભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના માજી ચેરમેન અમારા ભરતભાઈ વસઈ, રમેશજી વસઈના આગેવાનો, કુકરવાડાના આગેવાનો, મોતીપુરાના આગેવાનો અને ઉખલ આનંદપુરાના આગેવાનો, બધા જ 6 ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને 4 નીચે તાલુકા સીટના ઉમેદવારો બધા ભેગા થઈને આજે અમે એક મધ્યસ્થ કાર્યાલયનું શરૂઆત કરી। મધ્યસ્થ કાર્યાલયમાં બહોળી સંખ્યામાં અમારા કાર્યકરો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા। એટલે મધ્યસ્થ કાર્યાલયથી અમે ચૂંટણીનો પ્રચાર કર્યો અને જ્યાં અમે ચૂંટણીનો પ્રચારમાં અમે દરેક ગામે મહેલાવાઇઝ ફરીએ છીએ। બહુ જ સારો પ્રતિસાદ મળે છે અને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ રીતે જ અમને લાગે છે કે દરેક ગામમાં અમે ફરીએ છીએ, દરેક મહેલો ગામ બધા જ ભારતીય જનતા પાર્ટીના માહોલ એક આ વખતનો એવો માહોલ થયો છે કે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે એવી તાકાતથી અને પ્રચાર કરે છે। બીજું કે ગામના વિકાસથી તો કુકરવાડા, વસઈ, ટીટોદર, મોતીપુરા, આનંદપુરા, ઉખલ આજે મારા મત વિસ્તારના 6 ગામ છે, એમાં નાનો મોટો વિકાસના કામ જરૂરી છે એ દેખાય છે। એટલે અમે 5 વર્ષ જીતીને આવીશું તો નાના મોટા વિકાસના જે કામ રહી ગયા છે એ બધા પૂરા કરીશું। જેમ બને એમ વધારે કામ પૂરા થાય એવો અમે પ્રયત્ન કરીશું। એવું અમે દરેક મતદારોને વિશ્વાસ આપીએ છીએ કે ભાઈ જે પણ નાનું મોટું કામ હોય એમાં અમે મેક્સિમમ પ્રયત્ન કરી પૂરા કરવાનું કરીશું। અને આવતી વખત અમે ફેરથી પ્રચારમાં નીકળીએ એટલે કામ પૂરા થયા હોય તો લોકો અમને પાછો આવો નવો પ્રતિસાદ આપું એવી આશા વ્યક્ત કરીએ છીએ।